Hello everyone. Welcome to my channel શ્રદ્ધાસ ગીતા ચેલેન્જ ડે 10. આજે 10મો શ્લોક છે. શ્લોક નંબર 10 છે. અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તમ ત્વિદમે તેષામ બલમ ભીમાભિરક્ષિતમ. હવે આ શ્લોકનો અર્થ છે કે ગઈકાલે જે આપણે શ્લોકમાં જોયું, દુર્યોધન પોતાના સૈન્યને ઇન્ટ્રોડ્યુસ કર્યું. હવે આજે એ શું કહી રહ્યો છે કે અપર્યાપ્તમ, અમર્યાદિત, એમ કે શું કહેવા માંગે છે. હું તમને પેલા સિમ્પલ વર્ડમાં કહી દઉં કે આપણા સૈન્યના મુખ્ય પ્રધાન સેનાપતિ છે ભીષ્મ પિતામહ. ભીષ્મ પિતામહ આપણું આ વિશાળ અમર્યાદિત સૈન્ય સુરક્ષિત છે, જ્યારે સામેવાળા પક્ષમાં ભીમની નીચે સંયુક્તાયેલું જે સૈન્ય છે એ શક્તિશાળી તો છે પરંતુ સીમિત છે. બરાબર છે. હવે આમાં દુર્યોધનની વાચા થોડી અભિમાનપૂર્ણ દેખાઈ રહી છે. એને અભિમાન છે કે આપણું સૈન્ય જે ભીષ્મ પિતામહ છે, જે અજેય છે. અજેય શા માટે છે? કારણ કે ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન એમના પિતાજી તરફથી મળેલું છે, એટલે એ અજેય કહેવા માંગે છે. અને આપણી વિશાળ સેના છે. આપણને ખ્યાલ છે કે કૌરવ પક્ષની સેના પાંડવો પક્ષની સેના કરતા ઘણી જ વધારે મોટી છે. એટલે એવું કે છે અસીમિત છે આપણી સેના, વિશાળ છે. અને આપણું એ આપણે કોના નીચે છીએ? ભીષ્મ પિતામહ, જે પ્રધાન સેનાપતિ છે, જે અજેય છે, એવો એ અભિમાન કરી રહ્યો છે. જ્યારે સામે ભીમની નીચે જે સૈન્ય છે એ લોકો શક્તિશાળી તો છે, પરંતુ તેમ છતાં ભીમની નીચે સુરક્ષિત હોવા છતાંય સીમિત છે એમ. તો આવી રીતે અભિમાનથી બોલી રહ્યો છે. એટલે જ્યારે આપણે આમ જોઈએ ને કે માણસનો અંતકાળ આવે ને, ત્યારે એને પોતાની દુર્ગતિ જ થતી દેખાય, આપણને એવું લાગે. એટલે અત્યારે દુર્યોધનની સેમ જ પરિસ્થિતિ છે કે જ્યારે અંતકાળમાં ઈ જોઈ નથી શકી રહ્યો કે શું થઈ રહ્યું છે એમ. કે અત્યારે એની વાણી નમ્રતાપૂર્વક હોવાની જગ્યાએ પરિસ્થિતિને જોયા પછી એને નમ્રતાપૂર્વક વાણીની જગ્યા ઉપરથી એની અભિમાનપૂર્ણ એની વાણી દર્શાઈ રહી છે. બરાબર છે. એટલે આપણે કહીએ ને કે એનું વર્તન અત્યારે, એની વાણી અત્યારે અભિમાનથી ભરેલી છે. કે એને તો એવું જ લાગે છે કે આપણી સેનાને તો આ લોકોની સેના સામે જીતવું બહુ ઈઝી જ છે. પરંતુ ભીષ્મ પિતામહ તો બંનેના પિતામહ હતા, પાંડવોના પણ હતા અને કૌરવોના પણ હતા. પરંતુ એમને અંદરથી ખ્યાલ જ છે કે જેની સાથે શ્રી કૃષ્ણ છે એ ભલે ને ગમે એટલી મર્યાદિત શક્તિ હોય, પરંતુ સત્ય સામે અસત્યનું લડવું, જીતવું અશક્ય જ છે. એટલે ભીષ્મ પિતામહ અંદરથી તો એમને ખબર હતી, પરંતુ એમની કર્તવ્યતાના કારણે, હસ્તિનાપુરની સુરક્ષાના કારણે એમને જે ભીષણ પ્રતિજ્ઞા લીધી હતી એને સાચવવા માટે એમને કૌરવોનો પક્ષ લીધેલો દેખાય છે. એટલે આ શ્લોક આપણને આ કહી જાય છે. બરાબર છે ને? જય શ્રી કૃષ્ણ બધાને.